નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જવાહરનગર સુસાઇડ કેસમાં એસીપી આરડી ખાવાએ પત્રકાર પરિષદમાં શું કહ્યું, આવો જાણીએ। ગઈ તારીખ 2 ડિસેમ્બરના રોજ જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણોલી ગામ છે, મહાદેવ મંદિરની પાછળ એક અકસ્માત મોતનો એટલે કે એડીનો બનાવ બનવા પામેલ હતો। આ કામે મરણ જનાર છે નેન્સી, ડોટર ઓફ મુકેશભાઈ પૂંજાભાઈ સોલંકી, અને જાહેરાત આપનાર છે ભાવેશભાઈ રાજુભાઈ વાદી। મરણ જનાર છે એમને 1.5 વર્ષ પહેલા આ કામે જેમને જાહેરાત આપી છે એમની સાથે પ્રેમ લગ્ન કરેલા હતા। ત્યારબાદ ગઈકાલે એ એમના ઘેર મરણ જનાર છે એ એકલા હતા, એમના હસબન્ડ કામે ગયેલા હતા અને એમના સાસુ એટલે કે નેન્સીબેનના સાસુ એ પણ બહાર કામે જાય છે તો બહાર કામે ગયેલા હતા। 4:30ની આસપાસ એક વખત એમના હસબન્ડ ભાવેશભાઈ સાથે એમને વાત થાય છે ગેસનો બાટલો ખાલી થઈ જવા બાબતે, અને ત્યારબાદ 5:11 આ નેન્સીબેને એમના રૂમમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી અને સુસાઇડ કરેલું છે એવા સમાચાર ભાવેશભાઈને ત્યાં જે કામ કરે છે ત્યાં મળે છે। ભાવેશભાઈ પણ ત્યાંથી કંપનીમાંથી આવે છે। આ કામે જાહેરાત લેવામાં આવેલી છે। મેડિકલ પ્રોસિજરમાં પીએમ આપણે પેનલથી કરવા માટેની સૂચના કરેલી છે, અને હવે એમના પિયર પક્ષને એમના મમ્મી પપ્પાને પૂછીએ અને પૂછપરછ કરીએ ત્યાર પછી શું છે એ આગળની કાર્યવાહી કરવામાં આવશે। ના, અત્યારે રેકોર્ડ ઉપર એવું કશું છે નહીં, આ એમના પ્રેમ લગ્ન હતા એટલું જ ફક્ત રેકોર્ડ ઉપર। પરિવારનો આક્ષેપ છે કે એને મારીને ટીંગાઈ જેવાના પરિવારનો આક્ષેપ કરે છે અને હત્યા કરી ટીંગાઈ છે અને સુસાઇડ। હા, એમના પરિવારજનોને હું ત્યાં એસએસટી મેડિકલ પીએમ રૂમ ખાતે મળેલો હતો। એમના આક્ષેપો આપ જે કહો છો એ પ્રમાણેના છે। આખો વિષય મેડિકલ રિલેટેડ છે। ડોક્ટરને પણ પર્સનલી મળી અને મેં એમની સાથે વાતચીત કરી છે, એટલે કોઝ ઓફ ડેથ આપણને એઝ અર્લી એઝ પોસિબલ પ્રોવાઈડ કરશું। કોઝ ઓફ ડેથ આવી ગયા પછી જ આપણે કન્ક્લુઝન ઉપર આવી શકીએ કે વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ડેથ। અને આની અંદર જે કોઈ સંડોવાયેલા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? હા, એમના મમ્મી પપ્પાના આક્ષેપ પ્રમાણે કંઈ પણ જો ફોર્સફુલ હકીકત મળશે તો ફરિયાદ દાખલ કરશું, અને એ જે એમાં ઇન્વોલ્વ જે કર્મચારી એમના ફેમિલી મેમ્બર્સ હશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરશું। નહીં, નખના કોઈ નિશાન નથી। હેંગિંગ દરમિયાન જે સાડીના છેડાથી જે એક ટોટલ એબ્રુશિંગ જે થાય એ એમના લિગેચર માર્ક્સ છે। કોઈ મારહાડના કે નખના કોઈ એવા નિશાન એમના ફેસ ઉપર કે એમના ગળા ઉપર નથી। ઇન્ક્વેસ્ટ પંચનામું ભરાતું હતું ત્યારે ત્યાં વિઝિટ કરીને આ માલુમ પડેલું છે। પોલીસ અત્યારે એક્સિડેન્ટલ ડેથની તપાસ કરી રહી છે। એમની અંતિમ વિધિ પૂરી થયા બાદ એમના મરણ જનારના મમ્મી અને પપ્પાને બોલાવી વધારે પૂછપરછ કરશું, અને એમાં કઈ અમને ફોર્સફુલ મળશે તો આગળની કાર્યવાહી। ભાવેશને ત્યાં એમના રેસિડેન્સની આજુબાજુના એમના સગાવાલા જ રહે છે। એમના રિલેટિવ્સ તરફથી એમને કોલ કરવામાં આવ્યો હતો કે નેન્સીએ સાડીના છેડેથી સુસાઇડ કરી લીધું છે, હેંગિંગ કરેલું છે। હા, બિલકુલ, પીએમ રિપોર્ટ આવે ત્યાં સુધી તો આપણે રાહ જોઈશું।